દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં મેઘરાજાની મહેરથી સાથે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શેરડી, ડાંગર અને કપાસના ઊભા પાકની વાવણી શરૂ કરાઈ છે। સુરત જિલ્લા પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને ખાબકતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, ત્યારે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ ન જામતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા, ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ અને સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઓરણી વાવણી સમયસર કરી દીધી છે, જેથી સારી રીતે ખેતી સાથે સારો પાક થવાની ખેડૂતોને આશા બંધાઈ છે। ચોમાસું વાવેતરમાં મુખ્યત્વે કપાસ, મકાઈ, ડાંગર, શેરડી, તુવેર, સોયાબીન, કેળ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે। સુરત શહેર, ઓલપાડ, કોસંબા, કામરેજ શેરડી, ડાંગર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ઉપરવાસ સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેમ ઓલપાડમાંથી પસાર થતી નદી 2 કાંઠે વહેતી થઈ હતી। દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા હતા। આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે, પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાતક નજરે એની રાહ જોતા હતા। જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે, સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે। ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે, એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે, અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોમાં ખુશાલી છે, અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે, તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા 1 દિવસમાં પડ્યો છે। એને કારણે ખેડૂતોમાં આનંદ છે, અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે, એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ બીજા 3 મિત્રોએ બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। ગોડાદરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ બીજા 3 મિત્રોએ બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે નજીકમાં રહેતો યુવક પરિચિતમાં આવ્યો। થોડા સમયમાં બંને એકબીજાના વધુ નજીક આવી અવારનવાર શરીર સુખ માણતા હતા। આ વાત અહીં પૂરી થતી નથી। આ અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો, અને આ વિડીયોને આધારે પ્રેમીના અન્ય 3 મિત્રોએ પણ બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાનું યૌન શોષણ કરતા હતા। આ મામલે ગોડાદરામાં રહેતા પતિને મારનાર 4 વિરુદ્ધ પત્નીનો દુષ્કર્મનો આરોપ લગાડી ફરિયાદ આપી હતી। હાલ પરિણીતાનું મેડિકલ કરાવી પોલીસે તપાસ શરૂ કરી છે। गोड़ादरा पुलिस स्टेशन में आकर एक महिला ने फरियाद दर्ज करवाई है कि उनके संपर्क में आने वाले एक व्यक्ति जिसका नाम अनुराग सिंह है, उसने उन पे दुष्कर्म किया है। और इस अनुराग सिंह ने ये दुष्कर्म करने के बाद उनको धमकी भी दी थी, और किसी को न बताने की बात उनसे बताई थी। इस वजह से वो डर गए थे। बाद में अनुराग सिंह ने इस महिला का संपर्क, कॉन्टैक्ट नंबर अपने 3 मित्र सूरज सोलंकी, मोनू शुक्ला और पिंटू यादव, इन तीनों को भी दिया था। इन तीनों ने भी इस लेडी को परेशान किया था और उसके साथ इसी तरह का दुष्कर्म उसके साथ भी किया था। इस वजह से इस लेडी ने अपने पति को ये बात बताई थी। बाद में उनके पति ने उनको हिम्मत दी थी और उन्होंने आके ये FIR पुलिस में दर्ज करवाई थी। FIR दर्ज करते ही पुलिस ने जो महिला है उनका मेडिकल चेकअप और आगे की जो भी कानूनी कार्यवाही होती है वो की थी। इसके उपरांत जो 4 आरोपी है उसमें से 2 को, मोनू शुक्ला और पिंटू यादव, इन दोनों को पुलिस ने गिरफ्तार किया है। बाकी के जो 2 आरोपी हैं उनकी भी तहकीकात जारी है। पुलिस जैसे ही ये दोनों पुलिस की गिरफ्त में आएंगे उनके खिलाफ भी कानूनी कार्यवाही करेंगे। વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરતના ભેસ્તાન પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો।
સુરત શહેર તેમજ અન્ય જિલ્લાઓમાંથી લૂંટ, ઘરફોડ અને ચોરીના ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી બચવા નાસ્તા કરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને પોલીસ માણસોની સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ ચોક્કસ બાતમીને આધારે આરોપી ઓસ્માન ઉર્ફે કાલિયા અને ઓન ખાતેના સંજયનગરમાંથી ઝડપી પાડી આરોપીનો કબજો કરજણ પોલીસને આપ્યો હતો. સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. લીંબાયત વિસ્તારમાં આવેલા રૂપનગર સોસાયટીમાં દિન દહાડે ચોરીની ઘટના બની હતી. ચોરીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સુરત શહેરમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. શહેરમાં દિન દહાડે એક જ દિવસમાં અલગ અલગ 3 જગ્યાએ તસ્કરોએ હાથફેરો કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં ચોરી થઈ હતી, જેમાં તસ્કરોએ 3 ઘરોમાં મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લીંબાયત વિસ્તારમાં આવેલા રૂપનગર સોસાયટીમાં દિન દહાડે 3 અલગ અલગ જગ્યા પર તસ્કરોએ હાથફેરો કરી 3 ઘરોમાં મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી છે. સુરતમાં વર્ષ 2009માં થયેલ હત્યાને અંજામ આપી છેલ્લા 15 વર્ષથી નાસ્તા ભરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોરે સુરત જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂંટ, ધાડ, મર્ડર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પાંડેસરા પોલીસને સૂચના આપી હતી. જે સૂચનાને આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોય તેવા આરોપીઓ શોધી કાઢવા માટે પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી. સન 2009માં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક તેના મિત્રો સાથે હોળીનો તહેવાર નિમિત્તે ગીતાનગર સોસાયટીમાં ફરતા હોય ત્યારે આરોપીઓએ તેની ઉપર ચોર હોવાની શક રાખી પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરી નાખી હતી. જે અંગે આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો અને છેલ્લા 15 વર્ષથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી ગઈ હતી. ત્યારે આરોપી નામ બદલી કડોદરા પુરુષોત્તમ હોટલ પાસે આવ્યો હોવાની માહિતી મળી હતી. જે બાતમીને આધારે પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સુરતના સરથાણા યોગી ચોક પાસે શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરીને યૌન શોષણનો ભોગ બનેલી 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. સુરતના સરથાણા યોગી ચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પામાં પોલીસે રેડ કરી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડી સ્પાની માલિક ગ્રાહકને ઝડપી પાડી યૌન શોષણનો ભોગ બનેલી 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. મળતી માહિતી મુજબ સરથાણા યોગી ચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાનું સંચાલક આર્થિક લાભ મેળવવા દેહ વ્યાપારનો ધંધો કરતો હોવાની માહિતી મળી હતી. સ્પામાં ચાલતા કૂટણખાનાથી આસપાસના લોકો પણ હેરાન પરેશાન થયા હતા, જેથી સરથાણા પોલીસે રેડ કરી યૌન શોષણનો ભોગ બનેલી 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. જોકે એક સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી. સુરતના આર ફિટનેસ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ WFF ક્વોલિફાઈડ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના આર ફિટનેસ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ WFF ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, જે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર હાંસલ કરી માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે. યુકે, અફઘાનિસ્તાન સહિત વિશ્વના 500થી વધારે સ્પર્ધકો વચ્ચે સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંદેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી અને જય જરીવાલા, કિશન લખડિયા અને નિખિલ પટેલે સપોર્ટ કર્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી સુરતી રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો છે.